જય ભોળાનાથ સીતારામ. જો આજે અમે નદીમાં વેકરો ભરવા આવ્યા છે. એ બેક્ટેરિયા નાખવાના છે અને આપણે રાજકોટ કંપની છે લાઇફોલાઇઝેશન ટેકનોલોજી ફિસ્પા નામની કંપની છે. અને બેક્ટેરિયા આપણે નાખવાના છે. જો આ નદીમાં વેકરો નેચરલ ભરવાનો ખેતીમાં નાખવા માટે, જો પ્રાકૃતિક ખેતીમાંથી. હા ભાઈ, અમારે હાલ્યા આવે ગાડી લઈ. અમારા ભાઈ જો અત્યારમાં આ તો મારી એવા વાળીએ ને વરસાદ કંઈ બંધ થતો નથી. એમ માનો ને મહિનો દોઢ મહિનો થાય હમણાં સતત વરે. જોવા પડામાં આવી ગયા વેકરો ભરીને. આમાં બેક્ટેરિયા આપણે 2-3 કલાક અગાઉ પલાળવાના હોય. અને એરંડીનો ખોળ છે જો, એટલે આમાં અગાઉ પલાળવા. અમુક બેક્ટેરિયા કારણ કે સુસુપ્ત અવસ્થામાં હોય એટલે એને અગાઉ ભેજ લાગે તે પછીથી ખુલ્લી અવસ્થામાં આવે. અને દવા માંડવી શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે આજ ખાતર હું આ બેક્ટેરિયા નાખી છે. 8 દી પછી કેવું રિઝલ્ટ આવે એટલે ખેડૂત બધા નાખે છે. આ ફિસ્પા નામની કંપની છે, રાજકોટ લાઇફોલાઇઝેશન. અને 110 ડિગ્રી ટેમ્પરેચરમાં તો એ બેક્ટેરિયાને ખોરાક આપે છે અંદર. એટલે આપણે ખેતીમાં ટેમ્પરેચર અમુક બેક્ટેરિયા એવા આવે છે કે ટેમ્પરેચર થોડું ઘણું હોય તો કામ નથી કરતા. અને આ બેક્ટેરિયાને ટેમ્પરેચર કંઈ નડતું નથી, પોતપોતાની જગ્યાએ કામ કરવા લાગી જાય બેક્ટેરિયા. અને કાલે અમે મુલાકાતે ગયા હતા, બેક્ટેરિયા લાવ્યા છે અહીંયા કંપનીમાં. આજ સીધું ખેતરમાં નાખવાનું ચાલુ કરવાનું. મૂંડાનો સફેદ ફૂગ, કાળી ફૂગ અને આ સુદર્શન, આ બધા તત્વો આમાં આવી જાય ખાતરના. કાર્બન, સલ્ફર, સિલિકા, આર્ય, કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, ઝીંક અને સલ્ફેટ. નામ છે NPK બેક્ટેરિયા. છોડને જે જોતા હોય એ બધા બેક્ટેરિયામાં મળી જાય, એટલે કેમિકલની જરૂર જ ક્યાંય ન પડે ખેતીમાં. આ બધા બેક્ટેરિયા નાખતા હોય ને એટલે. અને માઇકોરાઝા બેક્ટેરિયા આપણે મકાઈ હોય એટલે એની મૂળની અરતા પરતા આવી જ જાય. મકાઈમાં જે આવે અને કઠોળમાં, એટલે માંડવીમાં ન હોય. એટલે મકાઈ નાખવામાં એક ફાયદો થાય મોટો. એના બેક્ટેરિયા માંડવીને લાગી જાય અને મકાઈમાં હોય. હાલો આપણે ભેળવવાનું ચાલુ કરી. થોડોક વેકરો નીચે નાખી દે પેલા. આ બેક્ટેરિયા આમ એના કિંમત મોંઘી પણ આમ નાખવામાં સસ્તા, કારણ કે કામ એવું છે આનું, આ બેક્ટેરિયાનું. એટલે ખેડૂતને આમ મોંઘા લાગે, પણ હંમેશા મોંઘી વસ્તુ છે એ સસ્તી છે અને સસ્તું મોંઘું છે. એ કોઈ બહુ ઓછી ખબર છે બધાને. આપણે બીજી વાર છે કા હવે કંપની ફેરવી આજકાલ ઉસી કંપનીમાં ગયા. ને આ કંપની 7 દેશમાં તો એક્સપોર્ટ કરે છે માલ. અને ક્યાંય એગ્રોમાં આપતા નથી, સીધું ડાયરેક્ટ ખેડૂને જ આપે છે. એગ્રોમાં ક્યાંય માલ નથી આપતા કંપની, સીધા ખેડૂને. એટલે કંપની બહુ સારી છે. બધા લોકોને આ બેક્ટેરિયા નખાય કોઈ પણ વસ્તુમાં, માંડવી હોય, કપાસ હોય કે પછી તુવેર હોય. ગમે એ વસ્તુ નાખી શકાય. હા, બધી વસ્તુમાં. હા ધીરુભાઈ આવી ગયા. કોઈ ચાલે જ નથી અમારે. ફોટા મોકલવા પછી મોકલી દે બધી ફોટા પાડી. હા આવી ગયો. હાલો ભાઈ આવો આ બાજુ. આ શું કહેવાય? આ છે NPK ના બેક્ટેરિયા. દવા નહીં, દવા. અને તમારે ખાવાની છૂટ એની મારી ગેરંટી. અમે તો સાખી હોતે. કેવું છે? હા, કારણ કે બેક્ટેરિયા જ હોય. આ બેક્ટેરિયાને અગાઉ પલાળવાના હોય છે. હવે આની ભેગા આપણે નાખવાના. નાખવાના. ઉગરી જાય કે નહીં, વેકરો જ હોય ને? ના
આ આપણે એવડીના ખોળમાં નાખેલું છે ભેજ મારેલા એટલે અમુક બેક્ટેરિયાને બે કલાક તો લીધેલું છે હું આખો બેક્ટેરિયા છે એ બધા હા એટલે કહું લીધેલા છે લીધેલા જ હોય ને આ બધું લીધેલું બધું લીધેલું છે ઘરનો જે વેકરો છે હા ઘરનો વેકરો એ બાપા માંડવી હારી થઈ ગઈ ને ઓર્ગોનિક હોય માપે માપે ઉષા હાથકેરમાં બેક્ટેરિયા હવામાં ઉડી જાહે તો કોકની વાડી આવી જાય લે તો ઉષા ઉષા ઘા કરે બેક્ટેરિયા મરી જાય ઉષા અધીરથી પડે એટલે હાલો જો બેક્ટેરિયા મીડિયા સટાવવા આપણે અડધી કલાકમાં થોરવા નીકળી જાવ એમાં હવે કમ્પ્લીટ ફેરવાઈ ગયું છે સીધું ભરી જ લેવાનું મેળા નાખી દે ને કામ પતાય સંભાળવું માટે એમ થાય એક ટોપ વેકરો ભરી આવીશું નથી નહીં થઈ જાય એક ચક ભરી લેવું પાછું એટલે આ બધા બેક્ટેરિયા ખેડૂતને નખાય જ બધી ખેતીમાં અને કેમિકલ ધીમે ધીમે ઘટાડતા જાવ અને આ બેક્ટેરિયા નાખતા જાવ એટલે ઓટોમેટિક આપોઆપ ખેતીમાં માલે મરચે થવાને અને તમારું ઉત્પાદન એમને જળવાઈ જાય કેમિકલ તમે વાપરતા હોય તોય એમાં કામ કરતું જવાનું ને આ બેક્ટેરિયાનું વધારતું જવાનું કામ એટલે તમારી ઉત્પાદનની જળવાઈ રહે મારી ગોળે હોય 100% પ્રાકૃતિક ન કરો તો કાંઈ નહીં પણ ધીમે ધીમે કારણ કે આ સરકાર કેમિકલ બંધ કરે એ વાત પાકી છે પણ હવે અમુક વર્ષોમાં બંધ તો કરી જ દે 99% કારણ કે કેમિકલ એક ખેતીમાં નડે છે ને આપણે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે બહુ એકરાન પોસો કરી નાખ્યો ને આપણે બેક્ટેરિયા ખાવા મળ્યા હવે એને તમે ખાવાનું દઈજો ખેતીમાં એટલે જમીનમાં એનું ખોરાક ચાલુ થાય એને કોઈ ફૂગ છે કોઈ મિત્ર ઓલો આપણે ઓલા બેક્ટેરિયા ખરાબ બેક્ટેરિયા છે બધું ખાવાનું કામ કરે છે બેક્ટેરિયા એવું કામ કરે છે એટલે આ બેક્ટેરિયા બધાને વાપરવા ફરજિયાત આજ નહીં તો કાલે વાપરવા તો થોડાક મોંઘા પડે છે પણ મોંઘું સરવાળે સસ્તું પડે છે સસ્તું સરવાળે મોંઘું પડે છે કારણ કે કામ ન કરે તમારે 100 રૂપિયાની કિલો બેક્ટેરિયા હોય કામ ન કરે આપણા માટે નકામા છે મહેનત થાય અને આપણે વાટે રહી કે આ કામ કરશે પણ એ ન કરે એટલે આ બેક્ટેરિયા બહુ સારું કામ કરે છે 2 વર્ષ આ ખેડૂત બધા નાખે છે અને અમે આજથી મુહૂર્ત કર્યું છે ને જોવો તમે 8 દી પછી આપણે માંડવીને આજ સોમવાર છે કેવું રિઝલ્ટ છે દેખાડી તમને 99% તો વિશ્વાસ છે જ કે સારી થઈ જાય ને થઈ જ જાય હાલો હવે બધાને જય ભોલેનાથ ને સીતારામ શ્રાવણ મહિનાનો સોમવાર આજે અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો ને શેર કરજો એટલે બીજા ખેડૂતને આ બેક્ટેરિયા વિશે જાણકારી મળે અને આમાં નંબર છે કોઈને કોન્ટેક કરવો હોય આપણો બેક્ટેરિયા વિશે કાંઈ આમાં ફોન કરજો હાલો જય ભોલેનાથ